પંથક અને દ્વારકામાં વાદળ ફાટ્યું 10 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદથી જળ પ્રલયના દ્રશ્યો। 2 દિવસથી દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી જામ રાવલ બેટમાં ફેરવાયું। રાવલ કલ્યાણપુર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગ ઉપરથી પાણી ફરી વળતા રાવલ જવાનો માર્ગ બંધ કરાયો। મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પૂર વહેતા ચારે તરફ તબાહીના દ્રશ્યો આવ્યા સામે। પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત। દ્વારકા જિલ્લામાં મેઘરાજા 2 દિવસથી તબાહી મચાવી રહ્યા છે। ત્યારે કલ્યાણપુર તાલુકામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ। ધોધમાર વરસાદથી કલ્યાણપુર તાલુકામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા। રસ્તા પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા। ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત। નદી જેવા લાગતા જળપ્રલયના દ્રશ્યો છે કલ્યાણપુરના હર્ષદ ગામના। અહીં મેઘાએ ધબધબાટી બોલાવતા હર્ષદમાં પૂરે તબાહી મચાવી। ગામની શેરીઓ જાણે નદી બની ગઈ હોય એવું લાગ્યું। લોકોની દુકાનો સુધી પાણી ફરી વળ્યા। યાત્રાધામ હર્ષદ ખાતે આવતા ભક્તોને દર્શન વિના પરત ફરવું પડ્યું। બજારોના રોડ રસ્તાઓ પર પૂરના પાણી વહેતા થયા। ભારે વરસાદના કારણે વેપારીઓને હાલાકી। દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી। ભાટિયા ગામે આક્રમક અંદાજમાં મેઘરાજાએ તોફાની બેટિંગ ફરી શરૂ કરી છે। ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો। ભાટિયાની બજારમાંથી ઘૂંટણ સુધી પાણી વહેતા થયા। ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। હાલ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે। તો દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો। ખેડૂતો માટે સિંચાઈનું તેમજ આસપાસના ગામોને પીવાનું પાણી પૂરું પાડતો મહત્વનો સ્ત્રોત ગણાતો સિંહણ ડેમ ઓવરફ્લો। ઉપરવાસના વિસ્તારમાં ગત રાત્રિના ખાબકેલા ધોધમાર વરસાદે એક ઝાટકે ડેમ છલકાવી દીધો। તો જામ ખંભાળિયાના ભંડારિયા ગામમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા। ગામના રસ્તા પાણી થયા તો ખેતરો પણ પાણીમાં ગરકાવ। જૂનાગઢના કેશોદ તાલુકાના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગણતરીના કલાકોમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સોનલ માતાજીના મઢડા, પાડોદર, વામણાસા, ચાદીગઢ સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા। ગામો બેટમાં ફેરવાતા તમામ રસ્તા થયા બંધ। ગામ અને ખેતરોમાં નદી જેવી સ્થિતિ। તાલાલા રોડ પર ગોવિંદપરા નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા। વેરાવળમાં 8 ઇંચ વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ઘૂસ્યા। વેરાવળથી કલેક્ટર ઓફિસ જતા રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। કચ્છમાં પણ વરસાદે સટાસટી બોલાવી। કચ્છના અનેક વિસ્તારમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ભુજના વડવારા પાસે નદી બે કાંઠે વહી। ભારે વરસાદના પગલે નદીમાં ભારે પાણી આવ્યા। નદીમાં પાણી આવતા વાહન વ્યવહાર ખોરવાયો। રાજકોટના ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો। ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા। ડેમના ઉપરવાસથી 2600 ક્યુસેક પાણીની આવક અને 2600 ક્યુસેક પાણીની જાવક થઈ। ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ સહિતના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા। પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને સૂચના અપાઈ। ડેમના નવા નીરથી ઘેડ પંથકના 67 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે। રાજકોટના ધોરાજીના ચીચોડ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ચીચોડ ગામનો જીવાદોરી સમાન ચેકડેમ તૂટી ગયો। પાણીના ધસમસતા પ્રવાહમાં જમીનો ધોવાઈ ગઈ। રાજકોટના જામકંડોરણાનું જામ ખાટલી ગામ બેટમાં ફેરવાયું। ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી છે। પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા। ગામની ફરતે વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોમાં ભયનો માહોલ। ભારે વરસાદના પગલે રસ્તાઓ ડૂબ્યા। વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ કરવાની પડી ફરજ। આ બાજુ રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામમાં ભારે વરસાદ। નાની પરબડીની ફુલજર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ। પોરબંદર શહેર બેટમાં ફેરવાતા બોખીરાને 3 માઇલને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। કોડીનારના અરણેજ ગામમાં પાણી ઘૂસ્યા। નીચાણવાળી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। લોકોના ઘરના દરવાજા સુધી પાણી પહોંચ્યા। તો વલસાડ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। વલસાડ અને ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સવારથી જ આ બંને શહેરોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા હતા। ઉમરગામ જીઆઈડીસી અને સોળસુંબા અને દહાડ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। રાજકોટના ગામડાઓમાં પણ વરસાદે કરી તોફાની બેટિંગ। ખેતરો પાણી કરી નાખ્યા।
રાજકોટના ગામડાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા ચારે બાજુ પાણી જ પાણી છવાઈ ગયું છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જુઓ રાજકોટના લોધિકાના નગર પીપળિયા સહિતના ગામડાઓના દ્રશ્યો. અહીં વરસાદી એવું તોફાની સ્વરૂપ બતાવ્યું કે ગ્રામ વિસ્તારોની નદીઓ બે કાંઠે થઈ. નગર પીપળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ચેકડેમ ઓવરફ્લો થયા. કુવા તેમજ બોરવેલના જળસ્તર ઊંચા આવ્યા. આ બાજુ લોધિકાના ધોળિયા, ડોમડા સહિતના ગ્રામીણ વિસ્તારોની નદીઓ બે કાંઠે થઈ. ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી નદીઓના કોઝવે બંધ થયા હતા. આ બાજુ રાજકોટ જિલ્લાના મોટી મારણ ગામમાં પડ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદથી મોટી મારણના અનેક દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદ પડ્યો. ભાટિયા ગામે મેઘરાજા આક્રમક બન્યા. મુખ્ય બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ. ભારે વરસાદથી દ્વારકાનું જામ રાવલ બેટમાં ફેરવાયું. રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળતા મુખ્ય માર્ગ બંધ થયો. વાહન ચાલકોને ભારે હાલાકી. ગામમાં ધસમસતા પાણીના પૂર વહેતા થતા જનજીવન પ્રભાવિત થયું. જામરાવલના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના પગલે રાવલ કલ્યાણપુર તરફ જતો માર્ગ બંધ થયો. ગામમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. પૂરના પ્રવાહની વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પાણીમાં ગરકાવ થયેલા માર્ગ પરથી પસાર થવા મજબૂર. ભારે વરસાદથી દ્વારકાના ડેમ થયા ઓવરફ્લો. સત્તાપર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સિંચાઈ માટે મહત્વનો સ્ત્રોત ગણાય છે સિંધણી ડેમ. મેઘરાજાએ સટાસટી બોલાતા દ્વારકાની રેણુકા નદીમાં આવ્યું પૂર. કલ્યાણપુરના રાણ ગામે આવેલી રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ. લીંબડીથી દ્વારકાને જોડતા મુખ્ય માર્ગ પરથી ધસમસતો પ્રવાહ વહેતા વાહન ચાલકોને હાલાકી. દ્વારકાના જામરાવલમાં ધોધમાર વરસાદ. ઠેર ઠેર પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકી. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની તોફાની સવારી. ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી. સોની બજાર, લુહાર થાળ, મોચી થાળ, નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ. પાનલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. ધોધમાર વરસાદ તાલુકામાં તબાહી. ભારે વરસાદથી જનજીવન પ્રભાવે. દ્વારકામાં સાર્વત્રિક વરસાદ. કેનેડી કલ્યાણપુર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. કલ્યાણપુરથી ભાટિયા તરફનો મુખ્ય માર્ગ જળમગ્ન. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે ધોધમાર વરસાદ. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ગામ લોકોએ લીધો હોડીનો સહારો. રાવલ હનુમાનના ધારથી ચંદ્રવાડાને જોડતો રસ્તો બંધ થયો. ભારે વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો. દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી ફરી વળ્યા. હોટેલો, દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી. ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. દ્વારકાના ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી કાલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ. રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઘરવખરી પલળી. ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. દ્વારકાના કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. સમગ્ર પંથકમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. ભાટિયામાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ થતા અનેક રસ્તા ધોવાયા. પાનેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો ધોવાતા લોકોને ભારે હાલાકી. દ્વારકાના જામરાવલમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર. ભારે વરસાદ બાદનો આકાશી નજારો સામે આવ્યો. જામરાવલ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. 12 કલાકમાં 103